રાજ્યના પોલિસી ડ્રીવન ગ્રોથની કડીમાં આગળ વધતા આજે 2025 થી 30ના 5 વર્ષ માટે નવી ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી જાહેર કરી રહ્યા છે. આ પોલિસીમાં નવા કેપેબિલિટી સેન્ટર માટે રોજગાર સહાય, વ્યાજ સહાય, ઇલેક્ટ્રિસિટી રીએમ્બર્સમેન્ટ જેવા પ્રોત્સાહનો પણ આપવામાં આવ્યા છે. રાજ્યમાં હવે ગ્લોબલ કેપેસિટી સેન્ટર શરૂ કરવા માટેનો માર્ગ મોકળો બન્યો છે. જે ઇન્ડિયન કંપની પણ છે જેની ગ્લોબલ પ્રેઝન્સ છે એ લોકોને પણ સર્વિસ પ્રોવાઈડ કરવા માટે કે જે બીજા બધા કન્ટ્રીઝમાં એ લોકો ઓપરેટ કરે છે એમને પણ એક બેક ઓફિસની જરૂર પડે જ્યાંથી એ લોકો આ ટ્રાન્ઝેક્શન્સ કરી રહ્યા હતા. ટોટલ 1700 જેટલા જીસીસી આપણી પાસે ઇન્ડિયામાં ટ્રાન્ઝેક્શન્સ એટલે કંપનીઓ હયાતમાં છે જે ઇન્ડિયામાં લગભગ એમની ટ્રાન્ઝેક્શન્સ અને એમનું જે વોલ્યુમ કહું તો દેટ ઇઝ $64 billion they are contributing today. અને in next 5 years we are looking at that this industry will grow to $110 billion. અને જે અત્યારે 1700 જીસીસી જે આપણા ઇન્ડિયામાં છે એ નંબર ઓફ જીસીસી વી આર લુકિંગ એટ રફલી અરાઉન્ડ 2200 નંબર્સ જે આપણે એક્સપેક્ટ કરી રહ્યા છે ઇન નેક્સ્ટ 5 years. બે 2025 થી 2030માં જો તમે ગુજરાતમાં નથી તો ડેફિનેટલી એઝ એન ઇન્વેસ્ટર, એઝ એન કંપની, એન્ટરપ્રેન્યોર ઓર અ લાર્જ કોર્પોરેટ યુ હેવ અ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી વિચ યુ શુડ બી હિયર. તમે આ ઓપોર્ચ્યુનિટી મિસ ના કરવી જોઈએ. ગુજરાત ગવર્મેન્ટ ઘણા બધા સારા પગલાં લઈ રહી છે. અપાર્ટ ફ્રોમ જેમ કરણભાઈએ કીધું કે ગિફ્ટ સિટી છે, એના સિવાય પ્રાઇવેટ પ્લેયર પણ મિલિયન માઇન્ડ જેવા સારા ટેક સિટી બની રહ્યા છે. એટલે જો નેક્સ્ટ 5 yearsમાં જો સપોઝ તમે ગુજરાતમાં નહીં હોવ તો તમે જેન્યુઅનલી બસ મિસ કરી દેશો.